જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। આજરોજ મટિયાણા મુકામે કેશોદ યુવા મંચની ટીમ, આહિર યુવા મંચની ટીમ, માલદેવભાઈ, પ્રવીણભાઈ, ઝાલાભાઈ અને તમામ લોકો, ઘણા બધા લોકો અહીંયા મટિયાણા ગામે આવ્યા છે। અને તાજેતરમાં હમણાં થોડા 10-15 દિવસ પહેલાં જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથના આહિર સમાજના ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો, દરેક સમાજના દરેક એમ કહેવાય કે જે રાજકીય રીતે, સામાજિક રીતે અને અન્ય ક્ષેત્રમાં જે ખૂબ આગળ છે એવા લોકોની એક મહત્ત્વની એક બેઠક મળી હતી। એમાં ઘણા બધા નિર્ણયો લેવાના કે દીકરી પક્ષથી 1 તોલું સોનું, દીકરા પક્ષથી 2.5 તોલા સોનું, આ એક આહિર સમાજની અંદર એક વાત આ જે આહિર યુવા મંચ તરફથી મૂકવામાં આવી। અત્યારે જે પ્રીવેડિંગના જે ખર્ચાઓ થઈ રહ્યા છે એને સદંતર બંધ કરવાની વાત કરવામાં આવી। મામેરા પ્રથાની અંદર જે આપણે મામેરામાં કોઈ મૂકવામાં આવે તો 11,000થી વધારે રૂપિયા ન મૂકવા એવો નિર્ણય લેવામાં આવ્યો। બીજો કે જે આપણે રાસ ગરબા એની અંદર મોટા મોટા સાઉન્ડો કલાકારોને કહેવું, આ બધો પણ એમાં એક મુદ્દો હતો। બીજો મુદ્દો એ હતો કે જે આપણે આજે બર્થડેમાં, જન્મદિવસ ઉપર કેક કાપીએ છીએ, લગ્ન સગાઈની અંદર પ્રીવેડિંગ શૂટિંગની જે થઈ રહ્યું છે, સ્વજનોના મૃત્યુ સમયે પણ જે આપણે કહીએ કે સાલતું એટલે કે મીઠાઈ મિષ્ટાન બનાવીને જે કરીએ છીએ એ બધી આ જે વ્યવસ્થાઓ છે એના ઉપર થોડો કાબૂ લાવવા, એટલે કે જે આ કુરિવાજ નથી પણ ક્યાંક ને ક્યાંક દેખાદેખીના કારણે એવું થઈ રહ્યું છે કે આપણા સંતાનો ક્યારેક આપણી એક કમજોરી સમજે છે અને બિચારા દુઃખી થાય છે। ત્યારે આહિર યુવા મંચ કેશોદ અને આમ તો આખા સમાજનો એક એવો નિર્ણય છે, એવી વાત છે કે આ બધી જે વાતો છે એના ઉપર આપણે અંકુશ લાવીએ। ઘણા બધા મુદ્દાઓ હજુ છે, હું કાંઈક ભૂલી પણ જતો હશે, એ પણ આપણા બધા ચર્ચા થઈ છે। ત્યારે આહિર યુવા મંચ કેશોદની ટીમ આજે મટિયાણા મુકામે આવી હતી। ત્યારે આજે મટિયાણા ગામે એક એવો નિર્ણય લીધો છે, ઘણા બધા લોકો એવો નિર્ણય લીધો છે કે હમણાં જ જ્યારે હોળીનો પ્રસંગ આવી રહ્યો છે ત્યારે આપણા સમાજની અંદર એક પ્રથા છે, એક વ્યવસ્થા એક ખૂબ જોર પકડી ગઈ છે કે વાડ જે આપણે કરીએ છીએ હોળીના દિવસે, દીકરાનો જન્મ થાય ત્યારે એમાં ખૂબ મોટા ખર્ચાઓ કરીએ છીએ। ત્યારે અમારા ગામના ઘણા લોકોએ એવો નિર્ણય લીધો છે કે ભાઈ આપણે આ વાડની અંદર જે મોટા ખર્ચાઓ થાય છે એને બંધ કરશું। એક આવકાર્ય નિર્ણય આહિર યુવા મંચ કેશોદની ટીમ જ્યારે આવી છે ત્યારે અમારા ગામના લોકોએ લીધો છે। બીજા ઘણા બધા વાતો થઈ છે કે આપણે એક ગામથી બીજા ગામ ક્યારે એવું મહિનું થયું હોય અને આપણે જાતા હોય